મોરબીના જેતપરની અંદર સતત અત્યારે ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે। 4-5 દિવસ વીતી ગયા છે, તેમ છતાં હજુ પણ સરકારના મંત્રીઓ કંઈ બોલવા માટે તૈયાર નથી। માત્ર કાંતિ અમૃતિયા વાત એવી કરે છે કે અમે રજૂઆત કરી છે। સવાલ એ છે કે રજૂઆત કરી છે, પરિણામ ક્યારે આવવાનું છે? કારણ કે અહીંયા એક પછી એક ખેડૂત છે જે અત્યારે ઉપવાસ આંદોલન ઉપર બેસી રહ્યા છે, તેમની તબિયત પણ લથડી રહી છે। માત્ર એક ગામ પૂરતી વાત નથી, અહીંયા કેટલા બધા ગામ એવા છે કે તે અત્યારે ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે વાત એ કરવી છે કે માત્ર અહીંયા ખેડૂત નથી લડતા, અહીંયા નારી શક્તિ પણ લડે છે અને સરકારને ક્યાંક પડકાર પણ ફેંકે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મોરબીનું જેતપર કે જ્યાં અત્યારે ઉપવાસ આંદોલન શરૂ છે, અહીંયા માત્ર પુરુષો જ આંદોલન કરવા માટે નથી આવ્યા, પરંતુ અહીંયા મહિલાઓ પણ એટલી જ સંખ્યામાં આવી છે, સરકારને પડકાર ફેંકી રહી છે અને સરકારને એક ખુલ્લી ચેલેન્જ પણ આપી રહી છે કે અલ્ટિમેટમ આપવામાં આવે છે કે જો તમે અમને વળતર નહીં આપ્યું તો પછી અમે ગાંધીનગર સુધી કૂચ પણ કરવાના છીએ। પણ આ બધાની વચ્ચે એક એ મહિલા ખૂબ ચર્ચામાં છે કે જે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે જ્યારે પોલીસની સામે બાથ ભીડવાની વાત હતી, પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને એ જ સમયે એમને પણ ક્યાંક જવાબ આપવામાં આવ્યો હતો। એ મહિલાને આપણે ખૂબ વિડીયો પણ જોયા હતા કે જ્યારે પોલીસ છે લાઠીચાર્જ કરતી હતી ત્યારે એ સમયે તેમણે એક સિંહણની જેમ કે જે પોલીસ છે તેમની સામે પણ બાથ ભીડી હતી। આજે એ જ જે મહિલા છે, જે બા છે, તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે। હવે તેમણે પણ એક નવો હુંકાર કર્યો છે। ભલે કે અત્યાર સુધી આપણે એવા લોકોને રિબિન કાપવા માટે બોલાવતા હોઈએ, પરંતુ હવે ક્યાંક આ જેતપરના આંદોલનમાંથી એવી પણ વાત સામે આવી છે કે જે પોલીસની સામે બાથ ભીડી રહ્યા છે, એવી મહિલાઓને પણ હવે આપણે ભૂલવાની નથી। કોઈ પણ ખાસ કાર્યક્રમ હોય તો મહિલાઓને બોલાવો અને સરકારને પણ બતાવી દો કે ખરેખર માત્ર પુરુષો જ અહીંયા મહેનત નથી કરતા, ક્યાંક આંદોલન નથી કરતા, મહિલાઓ પણ એટલી જ આંદોલન કરે છે। આ બધાની વચ્ચે હવે જ્યારે મોરબીના જેતપરની અંદર ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે, અલગ અલગ ખેડૂતો છે, મહિલાઓ છે, ત્યાં આવી રહી છે। મહિલાઓ શું કહી રહી છે અને જે બા ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો તો વળતો જવાબ પણ એ બાએ આપ્યો છે, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। આવી જાવ કૈલાસ બેન, તમારા જેવી સિંહણ માટે તો સ્ટેજ ખાલી પડ્યું છે, આવો આવો। તમે કાઈ મોરે નથી અમારે એવું નથી આપણે મોરે કોઈને રહેવાનું જ નથી। બધાય તમને બોલાવવાના આવે। અત્યાર સુધી બધાય નેતાને રિબિન કટિંગ કરવા બોલાવતા, હવે આ માસીને બોલાવજો, એટલે બધાય સમજતા હોય તો ઓ ભાઈ સિંહણને બોલાવવાની હોય, રિબિન કાપવા બકરાને ન બોલાવવાનો, બિલાડાને બકરાને બોલાવે બધાય રેડી રેડી। અત્યારે કોણ આવ્યા હતા? હે આપણે સન્માન કરતા હતા ત્યારે અત્યારે કોઈ આવ્યા હતા કે કેવું સન્માન કર્યું? લાકડીને ધોકા પાડતા પાડો જોરદાર તાલી આપો। धरती हमारी माता है। છે હું તમારી સાથે છું હો। તમે કઈના ઘરના તમે આ બધા અહીંયા મોઢાને ઉભું રહેવાનું, ભલે કઈને આપણી છાતીમાં ઠોકે। જય જવાન, જય કિસાન, નારી શક્તિ જિંદાબાદ। બસ હું એટલું જ કહું છું કે દરેક સ્ત્રીએ પોતાની તાકાતનો બધાને અહેસાસ કરાવી દેવો જોઈએ કે આ સરકારને કેવું પણ જોઈ કે અમારી જમીન અમારી છે, અમારો હક અમને આપવો જોઈશે, અમારા ભાઈઓ અમારી પાછળ છે, અમે એના આગળ આવીશું, એનું રક્ષણ થઈને અમે રહેશું। બસ બીજું કાંઈ જ નથી કહેતી। જય જવાન, જય કિસાન। બપોરના 2 વાગે 10 મિનિટ રોડ ઉપર તો આવો, એસી માંથી બહાર નીકળીને કેવો તડકો છે ખબર પડે। જો આપણા ખેડૂતને જમીનમાંથી એક કણમાંથી હજારો દાણા ઉપજાવતા આવડે છે, તો શું આ થાંભલા ઉપાડતા નથી આવડતા? બધું આવડે છે।
કમાવા. કોઈનો નથી. બધુંય કરતા આવડે છે. તારે તો ઘણું બધું કરી શકે છે. ઘણા બધા બહેનો છે અમારી સાથે, એટલે બધા બહેનોને થોડો થોડો સાથ સહકાર આપો. અને ખાસ કરીને જે બહેનો આ સંમેલનમાં જોડાયેલા છે એને ખાસ અમે કહી છે કે એકતા જાળવજો, હારી ન જાતા. અને હું તો ખાસ એક બાઇક લઈને જાવું નહીં પડે. આજ સોમવાર છે, આવતી સોમવારે આપને બધી માહિતી મળી જશે ને આપને ખુલાસો થઈ જશે. એને કરવું જ પડશે, કારણ કે આપણી એકતા જે ટાઈપની છે. આજે આપણે આવ્યા, કાલ આપણે 4 બહેનોને બીજાને લાવવાના છે. બરાબર ને બહેનો? ભલે આ બીજું કાંઈ ના બોલતા, એક કહું કે સમય સમયનું કામ કરે છે, સમય બધું સમજાવે છે. સમય હોય તો સૌ કોઈ આવે, સમય આગા જાય છે. માટે આ માનવી જમીનમાં ઘણું પેદા કરે છે અને અન્ન પોતે બીજાને ખવડાવે છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આ એક અન્નદાતા જગતના તાત અને આખા જગતનું પેટ ભરનારાઓની લડાઈ છે. શું કામે આપણે આ લડાઈ લડવા જઈ રહ્યા છીએ? આપણે આપણા સ્વમાનની લડાઈ લડીએ છીએ. કોઈની પાસે ભીખ માંગવાની લડાઈ નથી લડતા. આપણા ખેતરની અંદર વીજપોલ નાખવાની વાત હોય, તમારે તો અહીંયા અદાણી છે. અમારો વિસાવદર તાલુકાનો શોભાવડના લશ્કર ગામ, અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લાની બોર્ડર ઉપર અમારું ગામ છે, પારસભાઈનું અને મારું ગામ. હવે તમારે અહીંયા અદાણી છે અને અમારે ત્યાં અદાણી તૈયારી કરાય, અંબાણી તૈયારી કરી રહ્યા છે. તમારે અહીંયા થાંભલા નાખવાના છે હાઈ ટેન્શન લાઈનના, અને અમારે ત્યાં સિંહાણો, રોજ, ભૂંડ આ બધા ખેડૂતોના ખેતરમાં હાવી બની અને માનવનું ભક્ષણ, માનવ ભક્ષી બની રહ્યા છે. અમે પણ એમની સામે લડત આપીએ છીએ. પણ વન વિભાગ હોય કે આવી કોઈ પ્રાઇવેટ કંપની હોય, ખેડૂતોનો જગતના તાતનું કોઈ સાંભળવા તૈયાર નથી. આંધળી, મૂંગી, બેરી જેવી કંપનીઓ કયો એવી, એને કોઈને કરી અને આ અદાણીની સામે લડાઈ કરવી પડે ત્યારે આજ મારી બહેનની નારી શક્તિ જેને કહેવાય ને એનાથી ઘરે કેમ બેસાય. એટલે બહેનો, બહાર ગામથી પધારેલા તમામ ભાઈઓ બહેનો, આજ આ બહેનોની જે ટીમ આવી છે ને એ આપણે મોરબી જિલ્લા મહિલા સમિતિ શિક્ષણ આયોજિત આપણી જિલ્લાની કમિટી છે. એ આખી કમિટી સાથે મળી અત્યારે અંદાજિત 90 બહેનો આવ્યા છે 2 બસ પર. કારણ કે જેતપર ગામને ખેડૂતોને સમર્થન આપવા માટે. એટલું જ નહીં, આ બહેનોએ સંકલ્પ કર્યો છે ભાઈ, આ બહેનો એવો સંકલ્પ કર્યો છે કે અમને એક સોસાયટીમાં જઈ મોરબીની અંદર જે રીતે હવે માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે, પણ સવાલ એક જ છે કે હવે જે ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે, કેટલા દિવસથી અન્ન વગર તેઓ અત્યારે આંદોલન કરી રહ્યા છે, હવે તેમની તબિયત પણ લથડી રહી છે. સરકાર ક્યારે જવાબ આપશે તેમને લઈને સૌ કોઈ અહીંયા ચિંતિત છે. કારણ કે જો એક પછી એક વ્યક્તિઓની તબિયત લથડશે તો એમના જવાબદાર કોણ, તેમને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. આશા રાખીએ કે જે સરકાર છે ઝડપથી જાગે અને જે કંપની સાથે એમને ક્યાંક વાતચીત કરવાની છે કરી લે, અને જે ખેડૂતોની માંગ છે વળતર એમને આપી દેવામાં આવે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.